આ વાત ખૂબ ધ્રુજાવી દે એવી છે. આ વાત મારા જીવનની સૌથી પ્રિય છે, કારણ કે એ જે દીકરાને જન્મ આપે છે એને 19 ફેબ્રુઆરી 1630 અને મારો પણ જન્મ 19 ફેબ્રુઆરી 1994. એટલા માટે આ જે વાત છે ને મારે ખૂબ હૃદયને પ્રિય છે. જ્યારે ગર્ભની અંદર બાળક ઉછેરતું હોય ને ત્યારે આપણે આજના સમાજની દીકરીઓ હોય ને એને આપણે ખૂબ પ્રોટેક્શન આપતા હોઈએ, એનું ખૂબ ધ્યાન રાખતા હોઈએ, એને કોઈ પણ જાતની ચિંતા ન થાય, કોઈ પણ જાતની તકલીફ ન થાય, એને માનસિક થાક કે કોઈ તણાવ ન લાગે, આપણે એટલું સરસ મજાનું એને વાતાવરણ ઊભું પાડતા હોઈએ. પણ આપણા સમાજની આપણી વચ્ચે આપણા દેશની વિરાંગનાઓ એવી થઈ ગઈ કે જેના ઉપર ગર્વ થાય, આપણને એવું થાય કે એના સામે આપણી જે ગર્ભાવસ્થા છે દીકરીઓની એ સમસ્યાઓ કંઈ નથી. એક વખતનો સમય હતો 1630ની હું વાત કરું છું કે દીકરીઓ માટે કેવા અત્યાચાર થતા. આજની સ્ત્રીઓ હતી એને કેવું સહન કર્યું હતું, તેમ છતાં એ થાકી નથી, એ હારી નથી, હસતા હસતા જીવી છે ને સમાજને કંઈક પ્રેરણારૂપ થઈ છે. અને આજે વર્ષો પછી આપણને આપણી 7 પેઢીના નામ યાદ ન હોય, પણ આવી વીરાંગનાઓ છે ને આપણે આજે હૈયા અને હોઠે છે. વર્ષો પહેલાની વાત છે કે દિલ્હીના જે રજવાડું હતું એ ખૂબ મોટું હતું અને નાના રજવાડા હતા, એની ઉપર હુમલા થતા અને નાના રજવાડાઓ હોય એને ભેગા કરે. એક રજવાડા ઉપર હુમલો થયો એટલે એ જે દિલ્હીના રજવાડાએ જેની ઉપર હુમલો કર્યો હતો એના 2 જે ઘોડે સવાર હતા એણે આદેશ આપ્યો કે દરવાજા ખોલી નાખવામાં આવે. અને 6 મહિનાથી આ દિલ્હીની જે દરબારની સેના હતી એ વાટ જોતી હતી કે દરવાજા ક્યારે ખુલે. 6 મહિનાથી બંધ હતા અને અચાનક દરવાજા ખુલ્યા એટલે પહેલાને તો જોઈતું હતું ઢાળ મળી ગયો. એટલે આગળ આ 2 ઘોડે સવાર જાય, પાછળથી આ લાખોની બાદશાહની સેના હોય ને એનો પીછો કર્યા કરે. આગળ 2 ઘોડે સવાર જાય. થોડીક વાર એવું બને કે રસ્તામાં એક સાંકડું નાળું આવે અને આગળથી એક કાંટા ભરેલું ગાડું આવે અને બંને બાજુ 2 માથોડા જેટલી આથલિયા થોરની વાડ હોય. એટલે એમ થાય કે હવે શું કરશું? એટલે બીજો ઘોડે સવાર હોય ને પાછળ એ એવું કે સાંભળ્યું શબ્દ કોણ કે? બાયુ માણા કે પુરુષને એવું કે સાંભળ્યું, એટલે કે હા, એમ કરીએ આપણે અહીંયા ખપી જઈએ અથવા તો થોડાકને મારી નાખીએ. એટલે પુરુષ એવું કહે છે કે થોડાકને મારી નાખીએ અથવા તો થોડાકને આપણે મરી જઈએ. એટલે બાઈ માણા જે સ્ત્રી હતી એવું કહે છે કે નહીં, ઊભા રહેવાના, પાછા પડવાના, ભાગી જવાના, ગાડા ઠેકાવી દેવાના, મારી નાખવાના, મરી જવાના. અમુક સમય હોય, જે તે સમયે આ કામ ન થાય, તમે મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું કુદાવી દઉં. એટલે બીજો જે પુરુષ હતો એ સ્ત્રીને પરવાનગી આપે છે અને એ જે કાંટા ઘરેલું ગાડું છે એ પોતાના ઘોડાને એક થપાટ મારે છે અને ગાડું છે એને કુદાવી દે છે. જાણો છો એ સ્ત્રી કોણ હતી? આ દેશની આર્ય નારી માતા જીજાબાઈ હતી. એણે આ દેશની આર્ય નારી વિરાંગનાએ પહેલો ઘોડો કુદાવ્યો હતો. પછી તો બીજો શાહજી, એમણે ઘોડો કુદાવ્યો. એ સમય એવો હતો કે પોતાની 6 સંતાનો, દીકરી રૂપે જે 6 સંતાનો હતા ને એને ગુમાવી દીધા હતા. અને જે તે વખતે ગર્ભાવસ્થા હતી એ સમયે પણ પોતાના પતિ હતા ને એને કહે છે કે હવે તમે અહીંથી નીકળી જાઓ, પાછળથી લાખોની જે બાદશાહની સેના છે ને આપણને આંબી ગઈ છે, હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. એટલે શાહજી એને પૂછે છે કે હવે કેમ ઘોડા ઉપર નહીં બેસાય? એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપ્યા પછી તું કેમ એવું કહે છે? ત્યારે એ સ્ત્રી એવું કહે છે કે હવે મને બાળક જન્મવાની તૈયારી છે, હવે મને પૂરા દિવસો જાય છે, એટલા માટે માતાજીને સોગંદ કે તમે અહીંથી ચાલ્યા જાઓ અને હવે મારું જે થવું હશે એ થશે, આપણું જે રજવાડું છે ને એને તમે સંભાળી લો. એ શાહજી છે ત્યાંથી નીકળી જાય છે અને થોડીક વાર થાય છે ત્યારે આ સ્ત્રી છે એક ચોટીલા કરતા નાનો એવો ડુંગર મહારાષ્ટ્રની અંદર અને ત્યાં પોતાનો ઘોડો છે એ થોભાવે છે. એક હાથમાં ભાલું પકડ્યું હોય, એક હાથ પોતાના ગર્ભ ઉપર હોય અને હળવેક દે નીચે ઉતરે છે. ત્યારે પાછળ જે દિલ્હીના સેના હોય ને એને ઘેરી લીધી હોય. દિલ્હીનો જે બાદશાહનો સેનાપતિ હોય ને એનો એક જ ઉદ્દેશ હોય કે આ 2 પતિ પત્નીને કાપી નાખવામાં આવે, મારી નાખવામાં આવે. શા માટે? જો એને ન મારે તો દિલ્હીના 2 જે બાદશાહનો સેનાપતિ હતો એને મારી નાખે. જે બાઈ નીચે ઉતરીને એને જોવે છે કે આવી અવસ્થા, જેને પૂરા દિવસો જતા હોય, જેને ગર્ભમાં બાળકને જન્મ થવાની તૈયારી હોય ને તેમ છતાં એક રાતની અંદર આ 270 કિલોમીટરનું અંતર કાપી શકે ને એ માત્ર ભારત દેશની નારી હોય, બાકી એક પણ દેશની તાકાત નથી કે એની નારી છે ને એ આટલી બધી પાવરફુલ હોય. આ સ્ત્રીને જગ્યા કરી આપો. આ સ્ત્રી દેશની સિંહણ કહેવાય અને જો એ વિફરશે તો આપણે કેટલાય હોમાઈ જશું. એ સ્ત્રી છે ને જગ્યા કરી આપવામાં આવે છે. એ જે ડુંગરો હોય એ સટાપ કરતાના દાદરથી એ ચડે છે. એક હાથમાં ભાલું પકડ્યું હોય, એક હાથની અંદર પોતાનો ગર્ભ ઉપર હોય અને હળવેક દિન શિવ મંદિરની અંદર પ્રવેશ કરે છે. 16 સ્તંભ અને 3 ઘુમ્મટના શિવ મંદિરની અંદર પ્રવેશ કરીને દરવાજો બંધ કરે છે. ત્યાં નીચેથી સેનાપતિ એવું કહે છે કે બેન તારે જરૂર હોય ને તો મને કે હું તને 100 સુયાણી બોલાવી આપું, પણ તને આ અવસ્થામાં કંઈ થઈ જશે ને તો મને મારી જાતને હું માફ નહીં કરી શકું. એટલે પહેલી સ્ત્રી એવું કહે છે કે નહીં, હું આ દેશના આર્ય સંતાનને જન્મ આપવા માટે તૈયાર છું, હું આ દેશની આર્ય નારી છું, વિરાંગના છું, મારે એક પણ સુયાણીની જરૂર નથી. થોડીક વાર થાય છે, બાળક રડવાનો અવાજ આવે છે, હુઆ હુઆ હુઆ.
બાળક રડે છે એટલે નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન કોણ આવ્યું, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી શૂરવીર હોય, મારે દીકરાનું એક વખત કે દીકરીનું મોઢું જોવું છે. ત્યારે એ લોહીથી લથપથથી, અને શિવ મંદિરની અંદર શિવાજીનો જન્મ થયો એટલે એનું નામ શિવાજી રાખવામાં આવ્યું. અને લોહીથી લથપથથી સ્ત્રી એવું બોલે છે કે તારો કાળ, તારો બાપ શિવાજી જન્મ્યો છે. અને 18 વર્ષની ઉંમરે જો તારી છાતી ઉપર એ ભોંકે ને, ખંજર લઈને ભોંકવા આવે ને, તે દિવસે તારે એનું મોઢું જોવાય, ત્યાં સુધી એનું મોઢું તારાથી ન જોવાય. અને ત્યારે આપણે જે હોલની અંદર બેઠા છે એનું નામ છે ઝવેરચંદ મેઘાણી. અને આ દેશના રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી એવું લખે છે કે આભમાં ઉગેલે ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે, તણાને ડુંગરા બોલે. કઈ ડુંગરા બોલતા નહોતા, પણ પર્વતોની વચ્ચે, આ હારમાળાઓની વચ્ચે લાખો આસપાસ દુશ્મનો હતા, એની વચ્ચે પોતાના સંતાનને એવું કહેતી હતી કે બેટા તારે હારવાનું નથી, તારે જીતવાનું છે હંમેશા. અને સમાજ માટે, રાષ્ટ્ર માટે કદાચ ખપી જવું પડે ને તો એક વખત કોઈને તારે પૂછવાનું નથી. આંખો બંધ કરીને અત્યારથી તું શીખી લે, અત્યારથી તારે પોઢવું હોય એટલું પોઢી લે, અત્યારથી તારે ખાવું હોય એટલું ખાઈ લે. પણ જે તે વેળાએ તું 18 વર્ષનો થાય અને આ હિન્દુ સ્વરાજને, હિન્દુ રાષ્ટ્રને તારી જરૂર પડે ને, તે દિવસે તારે તારા પ્રાણ નોછાવર કરી દેવાય. દીકરીની આ તાકાત છે. જ્યારથી એ દીકરી હોય ત્યારથી લઈને દીકરીના ખોળામાં દીકરાનો કે દીકરીનો જન્મ થાય ત્યાં સુધી અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય છે. ત્યારે શીખવે છે દીકરી ચરિત્ર ઉપર દાગ લાગે તો ન જીવવું, દીકરી બાપની ઉપર કોઈનું કલંક લાગે તો એને મેણું છે એનો જવાબ આપવો. દીકરી બેટા બાપનો જ્યારે કરજ ભરવાનો સમય થાય તો જન્મે તો એ ભરવા માટે સક્ષમ થવું. બેટા બાપ એમ કે આ પરિવાર, આ સ્થળ તારા માટે સરસ છે, યોગ્ય છે, આ ઠેકાણું તારા માટે નક્કી છે, તો બેટા આપણાથી ન કહેવાય કે નહીં મારે લગ્ન કરવા તો અહીંયા જ કરવા છે. મા બાપ છે આપણા ખોટા નથી. અને જે તે સમયે કદાચ 6 સંતાનોના જન્મ પછી, પતિના છોડી દીધા પછી હજારો દુશ્મનની વચ્ચે પોતાના સંતાનને જન્મ આપવો પડે ને તો એ આપજો. અને અંતે આપ સૌને મારે એટલું કહેવું છે કે તમે સંતાનમાં દીકરાને જન્મ આપો કે દીકરીને જન્મ આપો છો એ મહત્વનું નથી, પણ પોતાના સંતાનોને એવું શીખવજો કે સમાજ કોઈ પણ હોય, મુશ્કેલી કોઈ પણ આવે, બેટા આપણા માટે જીવો. આપણા માટે ન જીવી શકો ને તો સમાજ માટે જીવો. કોઈ નિરાધાર છે એના માટે જીવો. અને ઉત્તમ નેહલબેનનું ઉદાહરણ દઈ શકું કે સંતાન માટે નહીં ને તો કોઈ એવા સંતાન માટે જીવો કે જેની માં ન હોય, જે મંદ બુદ્ધિ હોય, એના માટે જીવો. ક્યાંય સાંભળ્યું છે કે દીકરી બાપના લેણા ભરે? બાપની માથે કદાચ કરજ થઈ ગયું હોય સમય સંજોગે, અને દીકરા બાપના લેણા ભરે એ આપણે સાંભળ્યું છે, પણ દીકરી લેણા ભરે એ તમે સાંભળ્યું છે? બોટાદની બાજુનું એક નાનકડું ગામ, અને બહુ વર્ષોય નથી થયા, 8-10 વર્ષો થયા છે. એ ગામની અંદર એક સામાન્ય ખેડૂત રહે, એને સંતાનમાં 2 દીકરીઓ. આખા સમાજને એવું કે કે 2 દીકરીઓ વાળે કે દીકરીઓ વાળા ન કહેવાય, કઈ સંતાન વાળા ન કહેવાય. તેમ છતાં એના પત્નીને એવું કે નહીં ભાઈ, જે દિવસે સાચવવાનો સમય આવશે ને ત્યારે મારી 2 દીકરીઓ છે એમને સાચવી લેશે. અને સામાન્ય ખેતી, અને ખેતીની અંદર એટલી બધી ઉપજ થાય ને એટલે પહેલાં એના બાપને ચિંતા થાય કે મારે 2 દીકરીઓ મોટી થશે, એને મારે કરિયાવર કરીને સરસ ભણતર આપવાનું છે ને લગ્ન કરીને સાસરે વળાવવાની છે તો શું થશે. એટલે એ ચિંતામાં એ બાપને હાર્ટ એટેક આવી જાય છે. એ બાપની માથે 3,20,000નું દેવું. આ જેટલી વાત કહું છું ને બધી સત્ય હકીકત છે. એને બાપની માથે 3,20,000નું દેવું. બાપની વિધિ પૂર્ણ થાય છે. ઘરની અંદર એક છજાની અંદર એમ કહેવાય કે 4 દિવાલો રહી પણ મોભારું ઉડી ગયું. 2 દીકરીઓ અને એક એની માતા, 3 હોય, અને એમાંય જેને 3,20,000 લેવાના હોય ને બાપની હાજરી ન હોય એટલે ઘરે આવીને ઢોલિયા ઉપર બેસી જાય ને કે ખબર છે ને આજ માર્ચ મહિનો ચાલે છે, આવતા માર્ચ સુધીમાં તમારે 3,20,000 વ્યાજ સહિત આપવાના છે, અને ન આપો તો પછી આ 2 દીકરીઓ એમ કે અટકી જાય છે. 2 દીકરીઓને ખબર કે કોઈ આપણા ઘરે આવીને આ જે બાપુને દેવાના છે એના પૈસા ઉપર આવી ઉઘરાણી કરે છે, આવી કડક ઉઘરાણી કરે છે. પૈસા તો એને દેવાના જ છે પણ અમારી ઉપર નજર રાખે છે. એટલે એની માને કહે છે કે માં તું ચિંતા ન કર, કંઈક કરીશું. માં પણ સતત રડ્યા કરે કે બેટા હવે શું થશે? માં તમે ચિંતા ન કરો, કંઈક થશે. દીકરી 10મું ધોરણ પૂરું કરીને 11મા ધોરણની અંદર આવે છે, બોટાદની શાળામાં આવે છે, અને એક દીકરી 12મું ધોરણ પૂરું કરીને કોલેજના વર્ષની અંદર આવે છે. આખું ગામ એવું કે સવારથી દીકરીઓ જાય છે, સાંજ સુધી એને કોઈ કહેવા વાળું નથી, એટલે ક્યાં જાય છે, શું જાય છે. એ દીકરીઓ તો એની રીતે રખડે છે. પણ આ દીકરીઓએ નક્કી કર્યું કે બાપનું કરે જ, આપણે તો ભાઈ છે નહીં, આપણા કોઈ કુટુંબ કબીલા એવા નથી કે આપણા બાપનું કરજ ઉતારે, અને મા પાસે એટલી સક્ષમ નથી, આપણે ગમે એમ થશે આપણે કરજ ઉપાડવું પડશે. સવારથી બપોર સુધી એક દીકરી કોલેજ પૂર્ણ કરે, એક દીકરી શાળા પૂર્ણ કરે, અને બપોર પછી એક એની બહેનપણી હોય એના ઘરે પાણીપુરીનો સામાન બનાવે. સાહેબ કહેતા ગર્વ થાય કે એને બુકાની ધારી, બ્લેક કલરના કપડાં પહેરે અને બુકાની ધારી લઈને બપોર પછીથી સાંજ સુધી એ વેચે, અને 7 વાગ્યાની ફરીથી બસની અંદર ગામની અંદર એ ઘરે આવે. અને આખો દિવસ માને નથી આ વાત કરી, માને એવું કહે છે કે અમે અમારું ટ્યુશન ને ભણવાનું હોય ને એ કરતા હોય. સવાર 7 વાગે જાય દીકરી, સાંજે 7 વાગે ઘરે આવે. થોડો સમય જાય, ફેબ્રુઆરી મહિનો આવે ને માને ફરીથી બીપી વધઘટ થાય કે બેટા હવે માર્ચ મહિનો આવ્યો, હવે શું કરશું?
મને ચિંતા નથી પૈસા દેવાશે કે નહીં, પણ મને એ ચિંતા છે કે તમે બે સવારથી સાંજ સુધી એકલા જાઓ છો, તમારી સિક્યુરિટી મારે કંઈક વિચારવું પડશે કે માં તમે વિચારોમાં પૈસાની સગવડતા થઈ ગઈ છે. બેટા કેવી રીતે થઈ? એટલે કે માં તમને હવે હું તમે બેસાડીને કહું, એટલે એ જે દર મહિનાનો નફો હોય, જે તો ખર્ચો હોય, એ બધો બાદ કરે છે અને 3,20,000 દેવું હતું. એણે જૂન મહિનાની 17 તારીખથી પાણીપુરી વેચવાનું કામ ચાલુ કર્યું હતું. એણે જાન્યુઆરી સુધી વેચ્યું ને ફેબ્રુઆરીમાં જ્યારે હિસાબ કરવાનો હતો, માર્ચમાં કરવાનો હતો, અને ફેબ્રુઆરીમાં કીધું કે માં તમે પેલા બેયને બોલાવો, જેને પૈસા 3,20,000 દેવાના છે ને એને બોલાવો અને એને તમે ઘા કરીને દો. એટલા માટે કે 4,30,000ની કમાણી અમે પાણીપુરીમાંથી કરી છે. આ દીકરીઓ છે સાહેબ, આપણા દેશની, આપણા સમાજની, આપણા આસપાસની જ આવી દીકરીઓ છે કે બાપની માથે લેણું હોય ને તો એ દીકરા નહીં પણ દીકરીઓ એ ભરે. એના પછી દીકરી મોટી થાય, એક અવસ્થા આવે કે દીકરી 20-22 વર્ષની થાય, અને 20-22 વર્ષની થાય એટલે આપણને પરિવારને ચિંતા વધે. સરસ મૂર્તિઓ ગોતે, એના સગપણ નક્કી કરે, લીલુડા માંડવા બાંધે અને એક મંગળ ફેરા વર્તાય. આપણો ભાવનગરનો કિસ્સો થોડા સમય પહેલા 26 ફેબ્રુઆરી 2023 સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેર જાન આવે છે અને જાનનો હજી તો આવવાનો સમય થાય છે. એક બાજુ મામેરા ભરાય છે અને દીકરી હેતલબેનને હાર્ટ એટેક આવે છે. આ સમય કેવો પરિવાર માટે આપણે યાદ કરીએ ને, ભલે આપણા સમાજની ન હોય, આપણા ભાવનગરની તો છે ને, આપણે યાદ કરીએ ને તો આપણને રૂવાડા કંપી જાય. હેતલબેનના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, ઈ રામના તેડા આવ્યા રે લોલ. દીકરીનો મૃતદેહ એક બાજુ પડ્યો હોય અને પરિવારને નક્કી કરે છે કે નહીં, આપણા જાન આંગણે આવી ગઈ છે, આવવામાં હવે 2-4 શુભ ઘડી બાકી છે અને આ સમયે હવે જાન પાછી જાય તો એ અપશુકન કહેવાય. આ કાળિયા ઠાકરે, વિશ્વના બાપે જે કરવું હતું એ કર્યું, પણ પરિવાર અને એ ઝીણાભાઈ ભરવાડ છે, રાઠોડ સમાજ છે, એ નક્કી કરે છે કે હવે મારે મારું કામ કરવાનું છે. હેતલનું તો જે થવું હતું એ થયું, ભગવાને જે કર્યું એ કર્યું, પણ મારી બીજી દીકરી છે, નાની દીકરી છે, એને હું આ મંડપમાં પરણાવું છું. અને એ દીકરીને કંઈ ગમો અણગમો એને કાંઈ નહીં. એ દીકરી એક વખતે ના નથી પાડી અને આજની દીકરી એમ કે નહીં, મારે લગ્ન કરવા તાની જ સાથે કરવા, નકર ન કરવા, મરી જવું છે. એની સામે ભાવનગરની આ હેતલનો, એની સામે આ દીકરીનો એક કિસ્સો છે કે બાપ એમ કહે ને કે બેટા તારે લગ્ન કરવાના છે, એટલે બાપનું એક વેણ હોય ને ધૂળવાળું ન થવા દે ને એનું નામ દીકરી. બાકી એમ કે મારી આને લગ્ન કરવા છે અને બાપને ખબર ન હોય અને કે હું જાઉં છું ને અમે અમારી રીતે ખુશ મજાજમાં છીએ. બેટા જ્યારે તકલીફ આવે ને તે દિવસે ખબર પડે કે મા બાપને કેમ યાદ આવે ને. એ તો જેનો ખોળો ખૂંદ્યા હોય ને એને જ ખોળામાં એનો જે પાલવ હોય ને એ આંસુડા લૂછવામાં કામ લાગે, બાકી કોઈનો પાલવ છે એ આંસુડા લૂછવામાં કામ ન લાગે. આવી દીકરીઓ આપણા ઇતિહાસની અંદર તો ઘણી દીકરીઓ આવી બલિદાન આપ્યા છે પોતાના જીવનની અંદર, પણ આજે આ 21મી સદીની અંદર આવા બલિદાન આપનારી દીકરી છે એ આપણા ભાવનગરની છે અને કહેતા ગર્વ થાય કે આવી દીકરીઓ છે ને એની વચ્ચે આપણી દીકરીઓ છે એ મોટી થાય.